Hello friends, now we'll discuss about functions. આપણે આના પહેલાંના વિડીયોમાં રિલેશન્સ ડિસ્કસ કર્યું અને ફર્સ્ટ એક્સરસાઇઝ 1.1ના ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. નાવ ફંક્શન્સ એટલે 11th સ્ટેન્ડર્ડમાં આપણે ભણ્યા છે રિલેશન એન્ડ ફંક્શન આ ચેપ્ટરમાં. તો યાદ કરો ફંક્શન્સ એટલે શું? તો રિલેશન્સ વિચ આર હેવિંગ યુનિક પેર્સ આર કોલ્ડ ફંક્શન્સ. હવે સપોઝ એક રિલેશન છે આર ઇક્વલ ટુ એમાં પેર્સ છે 1A 2B 3C 4D લાઈક ધેટ. બરાબર, તો આ પેર્સ યુનિક છે કે નહીં એવું આપણે જોવું હોય તો શું કરવાનું? તો દરેકની ફર્સ્ટ વેલ્યુ જે છે ને એ ચેક કરવાની. દરેક પેરની ફર્સ્ટ વેલ્યુ એ રિપીટ ના થવી જોઈએ. પહેલામાં ફર્સ્ટ વેલ્યુ 1 છે, પછી 2 3 4 એટલે યુનિક પેર છે. બધી જ પેરમાં અલગ અલગ વેલ્યુઝ છે. સેકન્ડ વેલ્યુ રિપીટ થશે તો ચાલશે, પણ ફર્સ્ટ વેલ્યુ રિપીટ ના થવી જોઈએ. સો સચ ટાઈપ ઓફ રિલેશન ઇઝ કોલ્ડ ફંક્શન. બરાબર, બટ સપોઝ એ કોઈ રિલેશન છે જેમાં 1A 1B 3C 4D એવી રીતે છે, તો 1A અને 1B તો એ બેઉમાં ફર્સ્ટ વેલ્યુ રિપીટ થાય છે. ધેટ મીન્સ ઇટ ઇઝ નોટ ફંક્શન, યુનિક પેર નથી એવું કહેવાય. આ વસ્તુ મેં તમને 11thમાં સમજાવી હતી. બરાબર, નાવ બાય એરો ડાયાગ્રામથી આપણે સમજીએ. જો સપોઝ એક સેટ છે એ, એની અંદર 1 2 3 4 5 છે અને બીની અંદર PQRST છે. બરાબર, તો યુ નો ધેટ એ ઇઝ કોલ્ડ ડોમેઇન અને બી ઇઝ કોલ્ડ કોડોમેઇન. બરાબર, હવે એ ડોમેઇનના બધા જ એલિમેન્ટ્સ અલગ અલગ કોડોમેઇનના એલિમેન્ટ સાથે પેર બનાવે છે. તો જે કોડોમેઇનના એલિમેન્ટ્સ પેર બનાવે છે એને ઇમેજીસ કહેવાય અથવા વેલ્યુ ઓફ ધ ફંક્શન કહેવાય. અહીંયા તમે જુઓ, વનની ઇમેજ ક્યુ છે, ઇમેજ ઓફ 2 ઇઝ પી, ઇમેજ ઓફ 3 ઇઝ આર, ઇમેજ ઓફ 4 ઇઝ ટી અને ઇમેજ ઓફ 5 ઇઝ એસ. એટલે ફોર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ડોમેઇન there are different images. બરાબર, કોઈ એવું નથી કે કોઈ સેમ ઇમેજ હોય, ડોમેનના બે વેલ્યુઝની સેમ ઇમેજ હોય એવું અહીંયા તમને જોવા મળતું નથી. બરાબર, એટલે આ ફંક્શન તો છે જ. બરાબર, ડોમેનના બધા જ એલિમેન્ટ્સ કોડોમેનના એલિમેન્ટ સાથે અલગ અલગ પેર બનાવે છે એટલે યુનિક પેર્સ તો છે જ. પણ તમે જુઓ કે એવરી એલિમેન્ટ હેઝ ડિફરન્ટ ઇમેજીસ. બરાબર, સો ઇટ ઇઝ કોલ્ડ 1 1 ફંક્શન. ડોમેનના એલિમેન્ટ્સને યુનિક ઇમેજીસ જો હોય અથવા દરેકના બધા જ એલિમેન્ટ્સ ડોમેનના જેને અલગ અલગ ઇમેજીસ હોય, સેમ ઇમેજ ના હોવી જોઈએ. એટલે કે 1ની ઇમેજ ક્યુ હોય અને 2ની ઇમેજ પણ ક્યુ હોય એવું નથી અહીં. સો ઇટ ઇઝ કોલ્ડ 1 1 ફંક્શન. બરાબર, ફંક્શન જો બે ટાઈપના હોય, 1 1 અને મેની 1 ફંક્શન. આ 1 1 ફંક્શન છે એટલે ડોમેનનો એક જ એલિમેન્ટ એક જ ઇમેજ બનાવે છે. બરાબર, એવરી એલિમેન્ટ્સ ઓફ ડોમેન હેવ ડિફરન્ટ ઇમેજીસ, સો ઇટ ઇઝ કોલ્ડ 1 1 ફંક્શન. હવે કોડોમેનના જે એલિમેન્ટ્સ પેર બનાવે છે, બરાબર, જે ઇમેજ ફોર્મ કરે છે એ બધા એક સેટમાં લખીએ જેને રેન્જ પણ કહેવાય. બરાબર, અહીંયા જેટલા બી એલિમેન્ટ્સ કોડોમેનમાં છે એ તો કોડોમેનમાં છે જ, પણ જે એલિમેન્ટ્સ પેર બનાવતા હોય એને રેન્જમાં લખાય છે. બની શકે કે આર પેર ના બનાવતો હોય સપોઝ, તો રેન્જમાં આર ના આવે. બરાબર, અહીંયા તો આર પેર બનાવે છે એટલે રેન્જમાં આર પણ છે જ. તો સમટાઈમ્સ ઇટ મે હેપન દેટ કોડોમેનના બધા જ એલિમેન્ટ્સ પેર ના બનાવતા હોય. બરાબર, ધેન વી કેન સે દેટ એટલે જે એલિમેન્ટ્સ પેર બનાવશે એ જ ખાલી રેન્જમાં આવશે. હવે બીજું એક વસ્તુ કે વેન રેન્જ ઓફ ધ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ કોડોમેન. અહીંયા તમે જુઓ
કોડોમેનના બધા જ એલિમેન્ટ્સ પેર બનાવે છે, એટલે રેન્જમાં પણ બધા જ એલિમેન્ટ્સ આવશે. સો હિયર વી કેન સી દેટ રેન્જ ઓફ ધ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ કોડોમેન. બરાબર, રેન્જમાં જે કોડોમેનમાં જેટલા એલિમેન્ટ્સ છે એટલા જ એલિમેન્ટ્સ રેન્જમાં પણ છે. સો રેન્જ ઇક્વલ ટુ કોડોમેન. ધેરફોર આ 1 1 ફંક્શન તો છે જ, બટ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઓન ટુ ફંક્શન. બરાબર, જ્યારે રેન્જ અને કોડોમેન સેમ હોય કોઈ ફંક્શનમાં, ઇટ ઇઝ નોટ ઓલવેઝ નેસેસરી કે રેન્જ અને કોડોમેન સરખા હોય જ. તો રેન્જ ઇક્વલ ટુ કોડોમેન હશે તો ઇટ ઇઝ કોલ્ડ ઓન ટુ ફંક્શન. એનું બીજું નામ છે સર્જેક્ટિવ. બરાબર, એટલે ક્વેશ્ચનમાં તમને એમ પૂછે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન ઇઝ સર્જેક્ટિવ, એટલે આપણે ઓન ટુ કયું ફંક્શન છે એ ચેક કરવાનું. બરાબર, સર્જેક્ટિવ એટલે ઓન ટુ, આવું યાદ રાખો. હવે રેન્જ ઇક્વલ ટુ કોડોમેન ક્યારે ના હોય એ આપણે જોઈએ, અને મેની વન ફંક્શન ક્યારે હોય એ જોઈએ. તો હવે એ ડોમેન છે અને બી કોડોમેન છે. બરાબર, તો ડોમેનનો એલિમેન્ટ 1 અને 2 બેવ સેમ ઇમેજ બનાવે છે. 1ની ઇમેજ એમ છે અને 2ની પણ ઇમેજ એમ છે. બરાબર, પછી 3ની ઇમેજ પી છે, 4ની ઇમેજ ક્યુ છે અને 5ની ઇમેજ ઓ છે. એટલે તમે એક વસ્તુ ધ્યાન રાખો, ફંક્શનમાં ડોમેનના એક પણ એલિમેન્ટ્સ એવા નહીં હોય કે જે પેર નહીં બનાવતા હોય. બરાબર, ડોમેનના એલિમેન્ટ્સ તો બધા જ પેર બનાવશે જ ફંક્શનમાં. ઓકે, પણ જો ડોમેનના બે એલિમેન્ટ સેમ ઇમેજ બનાવતા હોય તો એને મેની વન ફંક્શન કહેવાય. બરાબર, લેફ્ટ સાઈડ મેની એટલે કે એક કરતાં વધારે વેલ્યુઝ છે જે સેમ ઇમેજ બનાવે છે, એટલે મેની વન. સો ઇટ ઇઝ કોલ્ડ મેની વન ફંક્શન. હવે આની રેન્જ જો, કોડોમેનમાંથી કયા કયા એલિમેન્ટ્સ પેર બનાવે છે, તો એન પેર નથી બનાવતો. પછી ઓ પી ક્યુ પેર બનાવે છે, એટલે રેન્જમાં એન નહીં આવે, બાકીના બધા આવશે. જે પેર બનાવતા હોય બધા જ રેન્જમાં લખી શકાય. ઓકે, નાવ હિયર યુ કેન સી ધેટ, યુ કેન ઓબ્ઝર્વ ધેટ રેન્જ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન. કોડોમેનમાં 5 એલિમેન્ટ્સ છે, જ્યારે રેન્જની અંદર 4 જ એલિમેન્ટ આવ્યા. તો આવું અમુક વખત બનશે. સો વેન રેન્જ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન દેન ફંક્શન ઇઝ નોટ ઓન ટુ. અહીંયા મેની વન તો છે પણ ઓન ટુ નથી. બરાબર, ઘણીવાર એવું પણ બની શકે કે 1 1 ફંક્શન છે પણ ઓન ટુ ના હોય, એવું પણ બની શકે. વિલ સી ધેટ. એ જેમ જેમ તમે ક્વેશ્ચન ફેસ કરશો એમ ખ્યાલ આવશે. પણ અત્યારે ખાલી આ 1 1 ફંક્શન કોને કહેવાય, મેની વન ફંક્શન કોને કહેવાય એ સમજી લો, અને ઓન ટુ ફંક્શન કોને કહેવાય અને ઓન ટુ ફંક્શન કોને ના કહેવાય એ સમજી લો. ઓન ટુ માટે ખાલી એક જ વસ્તુ જોવાની, વેન રેન્જ ઇઝ ઇક્વલ ટુ કોડોમેન ધેન ઇટ ઇઝ ઓન ટુ. વેન રેન્જ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન ધેન ઇટ ઇઝ નોટ ઓન ટુ. બરાબર, હવે જો ઇફ અ ફંક્શન ઇઝ 1 1 એન્ડ ઓન ટુ, જો કોઈ ફંક્શન 1 1 અને ઓન ટુ બેવ હોય તો ઇટ ઇઝ કોલ્ડ બાયજેક્ટિવ ફંક્શન. બાયજેક્ટિવ, આ વર્ડ યાદ રાખજો. હવે જો ત્રણ વર્ડ્સ એવા છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે, ઇન્જેક્ટિવ, સર્જેક્ટિવ અને બાયજેક્ટિવ. ઇન્જેક્ટિવ એટલે 1 1 ફંક્શન, પછી સર્જેક્ટિવ એટલે ઓન ટુ ફંક્શન, અને બાયજેક્ટિવ એટલે 1 1 એન્ડ ઓન ટુ. બરાબર, નાઉ લેટ અસ સી એક્સરસાઇઝ. એક્સરસાઇઝનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. હવે જો એક્સરસાઇઝ 1.2 છે, એમાં સ્ટાર્ટિંગ ક્વેશ્ચન્સ એવા છે જેમાં વી હેવ ટુ ચેક વેધર ફંક્શન ઇઝ 1 1 એન્ડ ઓન ટુ ઓર નોટ. તો જો સપોઝ અહીંયા આપ્યું છે કે પહેલામાં આપ્યું છે આર સ્ટાર ઇઝ સેટ ઓફ ઓલ નોન ઝીરો રિયલ નંબર્સ. નોન ઝીરો રિયલ નંબર્સ એટલે 0 સિવાયના જે રિયલ નંબર્સ છે એ આ સેટમાં છે. બરાબર, તો હવે આપણને ખબર છે કે દેર આર ઇન્ફાઇનાઇટ રિયલ નંબર્સ વિચ આર પ્રેઝન્ટ ઇન આર. તો હવે ફંક્શન ક્વેશ્ચનમાં આપેલું જ છે કે આર સ્ટાર એટલે આર માઇનસ 0 થી આર માઇનસ 0. બરાબર, બે બાજુ આર સ્ટાર લખેલા એટલે એનો મતલબ નોન ઝીરો રિયલ નંબર્સ. એન્ડ એફ એક્સ ઇઝ 1/x. ફંક્શન 1/x છે.
હવે આ ફંક્શન 1 1 છે કે નહીં, ઓન ટુ છે કે નહીં, એ આપણે ચેક કરવું છે. તો જો આપણે શું કરીશું, રિયલ નંબર્સનો સેટ છે એટલે આપણે એવા કેટલા નંબર્સ લઈને ચેક કરીશું, રાઈટ? નેચરલ નંબર્સ અથવા ઇન્ટીજર્સ હોય ને તો તમે અલગ અલગ વેલ્યુઝ મૂકીને પણ 1 1 ઓન ટુ ચેક કરી શકો, પણ અહીંયા રિયલ નંબર્સ છે તો આપણે જનરલ એની બાય ડેફિનેશનથી પ્રૂવ કરીશું કે 1 1 છે કે નહીં. તો એમાં એક સિમ્પલ રીતે આપણે સોલ્વ કરીએ. ડોમેન લખીએ પહેલાં. ડોમેન r-0 છે, બરાબર. લેટ અસ સે ધેર આર 2 વેલ્યુઝ ઇન ડોમેન. રિયલ નંબર્સ એટલે આમ તો ઘણા બધા નંબર્સ છે, પણ આપણે એમાંથી ખાલી 2 વેલ્યુ એવી લઈએ છીએ, x1 x2. અને કોડોમેનમાં ઇમેજ એટલે કે ફંક્શનની વેલ્યુ તમે અહીંયા એફએક્સની અંદર વેલ્યુ મૂકો ને જે આન્સર આવે એ અહીંયા કોડોમેનમાં હોય, બરાબર. x1 મૂકીએ તો fx1 થશે વેલ્યુ, અને x2 મૂકીએ તો fx2 વેલ્યુ થશે, બરાબર. તો બાય પુટિંગ x1 યુ આર ગેટિંગ fx1, એટલે x1 ઇઝ રિલેટેડ ટુ fx1, અને x2 મૂકીએ તો fx2 થાય, એટલે x2 ઇઝ રિલેટેડ ટુ fx2. એટલે ઈચ વેલ્યુ ઓફ ડોમેન હેઝ ડિફરન્ટ ઇમેજ હિયર, બરાબર. સેમ ઇમેજ તો નહીં જ મળે. તમે જોઈ શકો અહીંયા 1 મૂકું તો 1 આવશે, બરાબર. હવે ફરી 1 ક્યારે આવશે બીજી કોઈ વેલ્યુ મૂકવાથી? જેમ કે 2 મૂકીએ, 3 4 5 મૂકીએ તો ફરી 1 આવે આન્સરમાં? ના આવે. એટલે સેમ ઇમેજ તો નહીં જ મળે. સો ફોર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ઇનપુટ, આ ડોમેન એટલે ઇનપુટ કહેવાય અને કોડોમેન એટલે આઉટપુટ કહેવાય, બરાબર. તો ફોર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ઇનપુટ યુ આર ગેટિંગ different images in output. So we can say that function is 1 1 function. જો સેમ ઇમેજ આવતી હોય તો 1 1 ફંક્શન ના કહેવાય, બરાબર. હવે એને ડેફિનેશનથી પણ તમે આ રીતે સોલ્વ કરી શકો. જો આ જે ડાયાગ્રામ દોર્યો એમાં એનું ઊંધું વિચારવાનું. લેટ અસ સે કે fx1 અને fx2 તો ડિફરન્ટ જ છે, બટ લેટ અસ એઝ્યુમ સપોઝ fx1 અને fx2 સેમ હોય તો શું થશે? તો fx1 if fx1 is equal to fx2, then જો આ fxમાં xની જગ્યાએ x1 મૂકીએ તો અહીંયા વેલ્યુમાં પણ 1/x1 લખાય ને, તો fx1 એટલે 1/x1, fx2 એટલે 1/x2, બરાબર. તો if fx1 is equal to fx2, then we are getting 1/x1 equal to 1/x2. હવે આમાંથી આપણે જોઈએ કે એક્સ શું આવે છે આન્સર. તો આ બે રેશિયો સેમ છે એટલે x1 ઇક્વલ ટુ x2 જ થવાના ને, બરાબર. તો આનો મતલબ એ થયો કે ઇમેજ સેમ હોય તો ઇનપુટ પણ સેમ જ થવાના ને, એટલે એ 1 to 1 જ છે. એવું તો નથી કે ઇમેજ સેમ હોય તો ઇનપુટ કંઈ ડિફરન્ટ હોય. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઇફ ઇમેજ ઇઝ સેમ દેન ઇનપુટ વેલ્યુ ઇઝ ઓલ્સો સેમ, x1 ઇક્વલ ટુ x2 જ થશે. અને ઇમેજ ડિફરન્ટ હોય તો એનો મતલબ એ થયો કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. એક 2 છે અને એક 3 છે તો બેવની ઇમેજ અલગ અલગ જ આવવાની ને, બરાબર. પણ હવે એનું ઊંધું વિચારીએ કે સપોઝ ઇમેજ અહીંયા એક જ છે તો આન્સર ઇનપુટ વેલ્યુ પણ એક જ હોય. સો f ઇઝ 1 1 ફંક્શન. 1 1 ફંક્શન માટે આ સ્ટેપ, જે ક્વેશ્ચનમાં તમે આ રીતે fx1 ઇક્વલ ટુ fx2 લઈએ અને x1 ઇક્વલ ટુ x2 મળે તો 1 1 ફંક્શન છે એમ કહેવાય. આ થોડું સમજતા કદાચ વાર લાગી શકે, બરાબર, પણ થોડુંક તમે મગજ પર જોર આપીને વિચારજો કે ઇમેજ સેમ હોય તો ઇનપુટ વેલ્યુ સેમ. જો આપણને ઇનપુટ વેલ્યુ સેમ મળે તો 1 1 ફંક્શન કહેવાય, અને ઇનપુટ વેલ્યુ સેમ ના મળે, બરાબર, ટેકિંગ સેમ ઇમેજ, if you are not getting same input values then function is not 1 1. હવે ઓન ટુ ફંક્શન માટે પ્રૂવ કરવું છે. તો જો એક બેઝિક વસ્તુ છે, વિચારો કે ઇનપુટ વેલ્યુ તમે શેમાંથી લો છો? આરમાંથી લો છો, બરાબર, એક્સક્લુડિંગ 0 સિવાયની કોઈ પણ રિયલ નંબર ઇનપુટ માટે આપણે લેતા હોઈએ છીએ. તો આઉટપુટ શેમાં મળે છે? આઉટપુટ બી આરમાં જ મળે છે ને. સો હિયર વી કેન સે ધેટ રેન્જ ઇઝ ઇક્વલ ટુ કોડોમેન, અને જ્યારે રેન્જ ઇક્વલ ટુ કોડોમેન હોય તો ફંક્શન ઓન ટુ હોય જ.
પણ હવે એને બાય ડેફિનેશનથી આપણે પ્રૂવ કરવું હોય તો જો એના સ્ટેપ્સ આ રીતે પણ લખેલા છે. જ્યારે રિયલ નંબર્સનો સેટ હોય ને ડોમેન કોડોમેનમાં આ રીતે રિયલ નંબર્સ, અહીં નેચરલ નંબર્સ હોત તો આપણે વેલ્યુઝ મૂકીને ઇઝીલી સોલ્વ કરી શકત. બટ વેન રિયલ નંબર્સ આર ધેર તો ડેફિનેશનથી જ આપણે પ્રૂવ કરવું પડશે. અને એ આ ક્વેશ્ચનમાં જે સોલ્યુશન મેં તમને આપ્યું એ જ રીતે બધામાં પ્રૂવ કરવાનું રહેશે. હવે જો જે fx = 1/x આપ્યું છે તો fx એટલે y લઈએ છીએ, બરાબર. તો y = fx વિચ ઇઝ ઇક્વલ ટુ 1/x એકોર્ડિંગ ટુ ગિવન ઇન ક્વેશ્ચન. તો હવે આનો મતલબ એ થયો કે y = 1/x છે, બરાબર. y = 1/x. તો એમાં y = 1/x પરથી x = 1/y લખાય ને. આ x ક્રોસમાં ઉપર આવે ને y ક્રોસમાં નીચે જાય તો x = 1/y થઈ જાય. સો સમજો, ઇફ y = 1/x then we are getting x = 1/y, બરાબર. ઓકે, એક્સની શું વેલ્યુ આવી? 1/y. તો એને fxમાં મૂકીએ. આ y = 1/x માંથી એક્સની વેલ્યુ તમે ફાઇન્ડ કરશો અને પછી જે આપણું fx છે એમાં એક્સની વેલ્યુ જે મળી એ મૂકી દેવાની. તો અહીં તમે જો એક્સની વેલ્યુ 1/y મળી, એને ફંક્શનમાં મૂકીએ છીએ, બરાબર. હવે આપણું ફંક્શન તો 1/x હતું ને, તો ફંક્શન 1/x છે જેમાં એક્સની વેલ્યુ 1/y આપણે પુટ કરીએ છીએ. અહીંયા એક્સની જગ્યાએ 1/y મૂકો તો 1/1/y એવી રીતે આવશે ને. જો 1ની નીચે 1/y થશે કારણ કે એક્સની વેલ્યુ 1/y છે. જે fxમાં તમે મૂકો છો એક્સની જગ્યાએ 1/y લખ્યું આપણે ડિનોમિનેટરમાં, તો હવે ડિનોમિનેટરમાં 1/y લખ્યું એટલે આ y ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર થઈ ગયો, જેને ઉપર લઈ જઈશું એટલે y થઈ જશે. એટલે fx = y થઈ ગયું. એટલે વેન યુ આર પુટિંગ x = 1/y ઇન ફંક્શન તો fx y આવી જાય છે, બરાબર. આ કેવું છે, બધું ગોળ ગોળ જ ફેરવવાનું છે. પહેલાં તમે y = 1/x લખ્યું, એમાંથી એક્સની વેલ્યુ 1/y મળી, જે એક્સની વેલ્યુ આવી એને પાછી ફંક્શનમાં મૂકી. તો ફંક્શનમાં મૂકતા ઓરિજિનલ y પાછું એટલે કે fx = y મળી જાય. fx તો y જ આપણે ધારેલું અને એ જ આપણને મળ્યું અહીંયા. બાય પુટિંગ વેલ્યુ ઓફ x યુ આર ગેટિંગ fx = y. તો આનો મતલબ એ થયો કે fx = y પાછું મળી જાય ને સેમ. ઇનિશિયલી y = fx ધાર્યું હતું અને એ જ વસ્તુ fx = y મળી ગઈ રિવર્સમાં. એટલે રિવર્સમાં તમને જો fx = y મળે ને તો વી કેન સે ધેટ રેન્જ ઇઝ ઇક્વલ ટુ કોડોમેન. આવું ત્યારે જ બને જ્યારે રેન્જ અને કોડોમેન સરખા હોય. સો f ઇઝ ઓન ટુ ફંક્શન વી કેન સે. હવે જે ક્વેશ્ચન છે એમાં ડોમેન r-0 છે, એની જગ્યાએ હું નેચરલ નંબર લખી લઉં, n લઈ લઉં, કેપિટલ N. આ કોડોમેન તો સેમ જ રાખીએ છીએ. વી આર નોટ ચેન્જિંગ કોડોમેન, વી આર જસ્ટ ચેન્જિંગ ડોમેન. સો ઇફ ડોમેન ઇઝ n, ક્વેશ્ચનમાં કહ્યું છે કે ઇફ ડોમેન n હોય તો શું થાય એમ. તો પછી 1 1 on 2 થશે કે નહીં એમ. તો ઇફ ડોમેન ઇઝ n ધેન એટલે ફંક્શન n થી r-0 ડિફાઇન થશે અને fx = 1/x થશે, બરાબર. એટલે અલગ અલગ નેચરલ નંબર્સ, તમે અલગ અલગ નેચરલ નંબર્સની વેલ્યુ મૂકો ફંક્શનમાં તો આઉટપુટમાં 1/x ફોર્મમાં આવશે ને વેલ્યુ. એ બધી આરમાં જ હોવાની. એટલે ફોર એવરી ડિફરન્ટ નેચરલ નંબર્સ યુ આર ગેટિંગ ડિફરન્ટ આઉટપુટ્સ, બરાબર. દરેક નેચરલ નંબર્સ પુટ કરવાથી આઉટપુટ્સ ડિફરન્ટ જ મળવાના છે. સેમ આઉટપુટ ફરી આવશે નહીં. સેમ આઉટપુટ ના આવે એટલે ફંક્શન 1 1 છે એમ કહેવાય, બરાબર. પણ હવે એનું ઊંધું કરવા જઈએ, હવે રિયલ નંબર્સમાંથી નેચરલ નંબર્સ લાવવા હોય તો એ ના થાય, બરાબર. રિયલ નંબર્સમાંથી નેચરલ નંબર ના બનાવી શકાય. એટલે કે જે અહીંયા ફંક્શનની વેલ્યુ આપણને 1/x ફોર્મમાં મળે છે, બરાબર, તો એ બધી જ આરની વેલ્યુ હશે એ જરૂરી નથી. જો આઉટપુટમાં જે વેલ્યુ મળે એ બધી જ આરની વેલ્યુ હોવી જોઈએ તો જ એ ફંક્શન રેન્જ = કોડોમેન કહેવાય અને ફંક્શન ઓન ટુ ફંક્શન છે એમ કહેવાય.
બરાબર. રેન્જ ઇક્વલ ટુ કોડોમેન ક્યારે થાય? કોડોમેનની બધી જ વેલ્યુ રેન્જમાં હોય તો થાય ને. પણ અહીંયા તમે થોડુંક વિચારો કે અલગ અલગ વેલ્યુઝ મૂકવાથી કોડોમેન ઇક્વલ ટુ રેન્જ બનશે કે નહીં? ફ્રેન્ડ્સ, નહીં બને. બરાબર. સો રેન્જ નોટ ઇક્વલ ટુ કોડોમેન થશે. ધેરફોર એફ ઇઝ નોટ ઓન ટુ. જો કોડોમેન અને ડોમેન અને કોડોમેન આ જે અહીં આપ્યા છે એ હોત ને તો એ ઓન ટુ થાય. પણ તમે એન અને આર માઇનસ ઝીરો લો ને, બરાબર, ડોમેન એન લઈએ અને કોડોમેન આર માઇનસ ઝીરો લઈએ તો તે વખતે રેન્જ નોટ ઇક્વલ ટુ કોડોમેન જ થશે. એન્ડ ધેરફોર વી કેન સે દેટ એફ ઇઝ નોટ ઓન ટુ. હવે આપણે બીજા ક્વેશ્ચન્સ આગળ જોઈએ. જો હવે બીજા અમુક ક્વેશ્ચન્સ એવા છે જેમાં વેલ્યુ મૂકીને સોલ્વ કરે. હવે જેમ જેમ ક્વેશ્ચન તમે 2-3 ક્વેશ્ચન બીજા જોશો ને એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે 1-1 ઓન ટુનું. નવ ક્વેશ્ચન 2ની અંદર એફ એન ટુ એન આપ્યા છે અને એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આપ્યા છે. નાવ યુ હેવ ટુ ચેક વેધર ફંક્શન ઇઝ ઓન ટુ ઓર નોટ, 1-1 એન્ડ ઓન ટુ ઓર નોટ. હવે વિચારો કે નેચરલ નંબર તમે અહીંયા ફંક્શનમાં મૂકો છો અને આઉટપુટમાં નેચરલ નંબર આવે છે. તો જો 1 મૂકીએ તો 1નો સ્ક્વેર 1 થાય, 2 મૂકીએ તો 2નો સ્ક્વેર 4 થાય, 3 મૂકીએ તો 3નો સ્ક્વેર 9 થાય. તો ફોર એવરી ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ઇનપુટ યુ આર ગેટિંગ ડિફરન્ટ આઉટપુટ. સેમ આઉટપુટ તો ફરી મળશે જ નહીં ને. બરાબર. 1નો સ્ક્વેર 1 થાય તો ફરી બીજા કોઈ નંબર એવા છે જેનો સ્ક્વેર 1 થાય? ના. 2નો સ્ક્વેર 4 થાય છે તો ફરી બીજો એવો કોઈ નંબર નેચરલ નંબર છે જેનો સ્ક્વેર 4 થાય? ના. સો એવરી ટાઈમ યુ આર ગેટિંગ ડિફરન્ટ આઉટપુટ્સ, અને ડિફરન્ટ આઉટપુટ્સ આવે ને એટલે ફંક્શન 1-1 છે એમ કહેવાય. સો ફોર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ એક્સ વી આર ગેટિંગ ડિફરન્ટ ઇમેજીસ એન્ડ ધેરફોર એફ ઇઝ 1-1 ફંક્શન. હવે જો કોડોમેન એન છે, રેન્જ એન આવશે? નહીં આવે, કારણ કે 1 પછી 4 આવ્યું એટલે વચ્ચે 2 અને 3 તો નહીં જ આવે ને આન્સરમાં. કોઈ એવો એકેય નંબર નથી નેચરલ નંબર જેનો સ્ક્વેર 2 થાય કે 4 થાય, 2 થાય અથવા 3 થાય. બરાબર. એવી કોઈ વેલ્યુ છે જેનો સ્ક્વેર 2 થશે કે 3 થશે? ના, નથી. એનો મતલબ એ થયો કે જે રેન્જ મળી દેટ ઇઝ નોટ ઇક્વલ ટુ એન. બરાબર. નેચરલ નંબરના બધા જ એલિમેન્ટ્સ રેન્જમાં આવવા જોઈએ તો એવું પોસિબલ અહીંયા નથી. સો હિયર વી કેન સે દેટ રેન્જ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન એન્ડ ધેરફોર એફ ઇઝ નોટ ઓન ટુ. 1-1 છે પણ ઓન ટુ નથી. હવે બીજો જુઓ ક્વેશ્ચન, તમને ખ્યાલ આવશે વેલ્યુઝ મૂક્યા પછી. બરાબર. વેલ્યુઝ મૂકીને જ વધારે તમને ક્લિયર થશે. એફ ઝેડ ટુ ઝેડ વેર એફ એક્સ ઇઝ એક્સ સ્ક્વેર. હવે અહીંયા ઇન્ટીજર સેટ છે એટલે નેગેટિવ નંબર્સ અને પોઝિટિવ નંબર્સ આવે. સપોઝ હું -3 લઉં તો એનો સ્ક્વેર 9 થશે અને 3 લઉં તો પણ એનો સ્ક્વેર 9 થશે. એટલે ફોર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ઇનપુટ્સ યુ આર ગેટિંગ સેમ આઉટપુટ્સ. જો -3નો સ્ક્વેર 9, 3નો સ્ક્વેર 9 એટલે સેમ આઉટપુટ મળ્યું ને. સેમ આઉટપુટ મળ્યું એટલે ફંક્શન ઇઝ નોટ 1-1 ફંક્શન. બરાબર. અને જે રેન્જ મળી એ 9, 4, બરાબર, એટલે ઇન્ટીજરના બધા જ નંબર્સ રેન્જમાં નહીં આવે. બરાબર ને. ઇન્ટીજરના બધા જ નંબર્સ રેન્જમાં નહીં આવે. સ્ક્વેર કરો છો એટલે સ્ક્વેર તો ઓલવેઝ પોઝિટિવ થઈ જાય. ઇન્ટીજરમાં તો નેગેટિવ નંબર્સ બી આવે ને, એટલે કે કોડોમેનમાં નેગેટિવ નંબર્સ બી છે અને પોઝિટિવ નંબર્સ બી છે, પણ રેન્જમાં નેગેટિવ નંબર્સ મળતા નથી. એન્ડ ધેરફોર વી કેન સે દેટ રેન્જ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન એન્ડ ધેરફોર એફ ઇઝ નોટ ઓન ટુ. હવે જો એ રીતે ક્વેશ્ચન 3 જોઈએ. ક્વેશ્ચન 3માં એફ આર ટુ આર આપ્યા છે, એફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આપ્યા છે. હવે ફંક્શન સ્ક્વેર માટે છે. બરાબર. તો 1નો સ્ક્વેર 1 થાય, આરની અંદર તો કોઈ પણ વેલ્યુ આવી શકે ને. તો 1નો સ્ક્વેર 1 અને -1નો સ્ક્વેર પણ 1. તો ફોર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ઇનપુટ્સ યુ આર ગેટિંગ સેમ આઉટપુટ્સ. સેમ આઉટપુટ મળ્યા એટલે એફ ઇઝ નોટ 1-1 ફંક્શન. અને 1 પછી -1 મળ્યું. બરાબર. હવે કોઈ એવો વેલ્યુ છે જેનો સ્ક્વેર 2 આવશે? ના. કોઈ એવો વેલ્યુ છે જેનો સ્ક્વેર 3 આવશે? ના. એટલે રિયલ નંબર્સની બધી જ વેલ્યુઝ રેન્જમાં નહીં મળે. ધેરફોર રેન્જ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન એન્ડ ધેરફોર ફંક્શન ઇઝ નોટ ઓન ટુ. 1-1 એ નથી ને ઓન ટુ પણ નથી. જો હવે ચોથો ક્વેશ્ચન 2નો ચોથો, એફ એન ટુ એન વેર એફ એક્સ ઇઝ એક્સ ક્યુબ આપ્યા છે. ક્યુબ માટે છે.
નેચરલ નંબર 1 લઈએ અને એનો ક્યુબ કરીએ તો 1 થશે, 2નો ક્યુબ 8 થશે, 3 લઈએ તો 3નો ક્યુબ 27 થશે, બરાબર. એટલે ફોર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ઇનપુટ્સ યુ આર ગેટિંગ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ આઉટપુટ્સ. આઉટપુટ વેલ્યુઝ ઓલવેઝ ડિફરન્ટ જ આવશે, સેમ આઉટપુટ વેલ્યુઝ નહીં જ મળે. ધેરફોર ફંક્શન ઇઝ 1 1 ફંક્શન. પણ અહીંયા જે રેન્જ મળીને એ તમે જુઓ, 1 2 3 લીધા તો 1 8 27 આવ્યા. એટલે કોઈ એવી વેલ્યુ નથી જેનો ક્યુબ 2 થાય કે 3 થાય 4 થાય લાઈક દેટ. એટલે જે રેન્જ મળે છે એ નેચરલ નંબરનો સેટ નથી, બરાબર. સો રેન્જ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન એન્ડ ધેરફોર ફંક્શન ઇઝ નોટ ઓન ટુ ફંક્શન. હવે જો પાંચમો, ઝેડથી ઝેડ છે ફંક્શન અને એફ ઇક્વલ ટુ એક્સ ક્યુબ છે, બરાબર. -1 લઈએ તો -1નો ક્યુબ -1 થશે અને +1 લઈએ તો +1નો ક્યુબ 1 થશે, -2નો ક્યુબ -8 થશે, +2નો ક્યુબ 8 થશે. એટલે ફોર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ઇનપુટ્સ યુ આર ગેટિંગ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ આઉટપુટ્સ. ધેરફોર ફંક્શન ઇઝ 1 1 ફંક્શન. બટ જે રેન્જ મળી એ ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝેડ, બરાબર. ઇન્ટીજરના બધા જ વેલ્યુઝ રેન્જમાં નહીં મળે. ધેરફોર રેન્જ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન એન્ડ ધેરફોર ફંક્શન ઇઝ નોટ ઓન ટુ ફંક્શન. તો આ એક મેં શોર્ટ વિડીયો બનાવ્યો છે 1 1 અને ઓન ટુ માટેનો. તો આજે જરૂરથી તમે સ્ટડી કરજો, વિડીયોઝ પેન્ડિંગમાં ના રહે એનું ધ્યાન રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન્સ નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ શકો છો. હું પછીના જે ક્વેશ્ચન્સ છે એ પછીના વિડીયોઝમાં કવર કરી દઈશ. ઓકે, ત્યાં સુધી આવજો.